એક વસ્તુની વેચાણ કિંમત 7,200 છે અને તેને 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ હોય તો વસ્તુની અંકિત કિંમત કેટલી? હવે જો 25% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો વસ્તુની વેચાણ કિંમત કેટલી? 75% થઈ ગઈ. 75% એ 7200 રૂપિયા, તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર 75 છેદમાં, તો 100 ગુણ્યા 7200 છેદમાં 75. 25 ચોક 100, 25 તેરી 75, 3 વડે વડે 24 તેરી 72, 24 ચોક 96, પાછળ 2 0, તો કેટલો જવાબ આવશે? 9600. ઓપ્શન નંબર 3. x1/(x-2) પ્લસ x બરાબર 10 હોય તો 1/(x-2) નો વર્ગ પ્લસ x-2 ના વર્ગનું મૂલ્ય શું? 10 ને હું લખી શકું 8 પ્લસ 2. 2 ને આ બાજુ જવા દો તો શું થાય? 1/(x-2) પ્લસ x-2 બરાબર 8. હું આના આખાને બંને બાજુ વર્ગ કરી દઉં તો આનું શું થશે? 1/(x-2) નો વર્ગ પ્લસ x-2 નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ x-2 1/(x-2). તો આ x-2 ઉડી ગયું. 8 નો વર્ગ 64. હવે આ જોતું હતું તો 2 ને સામેની બાજુ જવા દો તો શું થઈ જાય? 1/(x-2) નો વર્ગ પ્લસ x-2 નો વર્ગ બરાબર 64 માઇનસ 2, તો કેટલા આવી જશે? 62. ઓપ્શન નંબર 2. હોડી દ્વારા પ્રવાહની વિરુદ્ધ દિશામાં x અંતર કાપવામાં આવે છે. જે સમય લાગે છે હોડીના પ્રવાહ દ્વારા દિશામાં એટલું જ અંતર કાપવા માટે લાગતો સમય કરતાં 1 કલાક વધુ છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ. પ્રવાહની વિરુદ્ધ દિશા તો x/18. પ્રવાહની વિરુદ્ધ દિશામાં વધુ સમય લાગતો હશે. આમાંથી હું એક બાદ કરું તો મને શું? પ્રવાહની દિશામાં એટલે x/, હોડીની ઝડપ હું લઈ લઉં y પ્રવાહની સાથે. તો હવે આવું લખીએ કે x/18 માઇનસ x/y બરાબર 1. હવે શું કહેવાનું? તો નીચેના વિધાન જો x નું મૂલ્ય 36 તો આ 36 હોય x બરાબર, તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ 36 હોય તો આ y આપણે હું પ્રવાહની દિશામાં લીધું. હવે અહીંયા આપણે 36 મૂકું 18 દુ 36, તો અહીંયા 2 અને 36/36 તો 1, 2 માંથી 1 જાય તો 1, તો આ પેલું વિધાન સાચું થઈ ગયું. તો પેલું વિધાન સાચું છે. જો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ તારી ભલી થાય. તો પ્રવાહની દિશામાં y ઝડપ કેટલી? 54 લેવાની કીધી. તો અંતર કેટલું? 27 થઈ જાય. તો 27/18, તો આપણે એને એવું કહીએ કે 3/2. અહીંયા કેટલું? 27 દુ 54 એટલે 1/2. છેદ સરખો તો અંશની બાદબાકી 2/2, તો કેટલા મળી ગયા? 1. તો આપણને જવાબમાં 1 જ જોતું તો બીજું વિધાન સાચું છે. 1 અને 2 બંને સાચા. ઓપ્શન 4. એલ અને પી સવારે 6 વાગે એકબીજાથી જો અહીંયા પી હશે અને અહીંયા કોઈ એલ હશે, કેટલા અંતરે? કે 336 કિમીમાં. 1 કલાક પછી 9 વાગે, તો આ આગળનો સમય આપણે કાંઈ કામ નહીં. 9 વાગે પી કેટલા? 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય અને એલ કેટલો? 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ બંને એકબીજા સામે આગળ વધે તો ઝડપનો સરવાળો, તો 30 ને 16 46 કિલોમીટર પ્રતિ કલાક. તો પી તરફ આગળ વધવાનું કયા સમય મળશે?
હવે 336 કિલોમીટરનું અંતર બે ભેગા થઈને 46ની ઝડપે કાપે. આનો ભાગાકાર કર તો કેટલા આવશે? 7.3. હવે જો 9 વાગ્યે ચાલુ કર્યું તો એમાં 9 વાગ્યા ઉમેરી દઈએ. 9.0. તો 9 ને 7.3 ના એમ 9 ને 7 16. તો આ તો 12 કલાક કરતા વધી તો 16.3 માઇનસ 12 0. તો કેટલા? 4.3. તો 4.3 કલાક. તો 4 કલાક ને 18 મિનિટ. તો આપણને કોઈ ઓપ્શન નથી. 4 વાગે કરશું. x જેમ y 11 જેમ તેમ. x જેમ 11 જેમ તે y z 2 જેમ 3. તો 3 અહીંયા આ 2 અહીંયા. તો કેટલા? 22 જેમ 6 જેમ 9. a પ્લસ z. તો 22 ને 9 31 જેમ y. y એટલે 6. આપણો જવાબ થઈ ગયો 31 જેમ 6. ઓપ્શન નંબર 2. t જેમ u બરાબર 9 જેમ 4. તો t માઇનસ u જેમ t પ્લસ u. t માઇનસ u એટલે 9 માંથી 4 જાય તો 5 જેમ 2 નો સરવાળો. 9 ને 5 13. તો 5 જેમ 13. ઓપ્શન નંબર 1. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે ભાગી શકાય? તો પહેલા તો 3 અંકની કઈ સંખ્યા? 105 રહી 7 વડે ભાગી શકાય, કારણ કે 15 સત્તા 105. પેલી આ આવશે. છેલ્લી સંખ્યા આપણે જોઈએ. છેલ્લી 3 અંકની 999 એના 7 વડે ભાગો તો 7 એકા 7. 2 વધશે ઉપરથી 9 7 ચોક 28. 1 વધશે ઉપરથી 9 19. તો 7 દુ 14. તો આમાંથી 5 ઓછા હોય એટલે 994 હશે, જેને આપણે 7 વડે ભાગી શકશું. હવે જો આ આપણું nમું પદ થઈ ગયું ને આપણું પહેલું પદ થઈ ગયું. અને તફાવત તો કેટલો? 7 નો જ હશે. તો આપણે 994મું પદ a બરાબર કેટલા? 105 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે 7. 105 માંથી 194 માંથી 105 જાય તો 889. આ 7 વડે ગુણાય આ બાજુ છેદમાં બરાબર n માઇનસ 1. તો 7 વડે ભાગશું તો કેટલા? 127. n માઇનસ 1 બરાબર 127. તો n બરાબર 127 પ્લસ 1 તો કેટલા? 128. ઓપ્શન નંબર 3. x પ્લસ 1/x બરાબર 3 હોય તો x ની 6 ઘાત પ્લસ 1/x ની 6 ઘાત. તો અહીંયા ફોર્મ્યુલા a પ્લસ 1/a બરાબર b. તો આનું શું થઈ જાય? a સ્ક્વેર પ્લસ 1/a સ્ક્વેર બરાબર b નો સ્ક્વેર માઇનસ b. તો હવે અહીંયા અપ્લાય કરો. a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 3 છે. તો શું થઈ જશે? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર બરાબર b નો વર્ગ એટલે 3 નો વર્ગ 9. 9 માઇનસ 2 એટલે 7. હજી પાછો આનો વર્ગ કરો તો x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 7 નો વર્ગ 49 માઇનસ 2 એટલે 47. હવે આ બંનેનો ગુણાકાર કરો તો શું થઈ જાય? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર ગુણ્યા x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 7 ગુણ્યા 49. આ બંનેનો ગુણાકાર તો x ની 6 ઘાત પ્લસ 1/x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 1/x ની 6 ઘાત બરાબર 7 ગુણ્યા 47. 7 7 49. તો 329. હવે જો આની કિંમત આપણને ખબર કેટલી? 7. તો શું થઈ જશે?
x ની 6 ઘાત પ્લસ 1/x ની 6 ઘાત બરાબર 329 માઇનસ 7 322 ઓપ્શન નંબર 3. સમગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ એટલે AR ની 5 ઘાત બરાબર 6 અને આઠમું પદ તો AR ની 7 ઘાત બરાબર 12 તો આર સ્ક્વેર બરાબર આપણે કહીએ કે 2 કારણ કે આના છેદમાં તો આર સ્ક્વેર બરાબર 2 તો 12મું પદ તો AR ની 11 ઘાત તો AR ની 5 ઘાત ગુણ્યા R ની 6 ઘાત R ની 11 ઘાત થઈ ગઈ એના બરાબર શું લખાય AR ની 5 ઘાત એટલે 6 ગુણ્યા R નો 2 ઘાત એવી 3 એટલે 8 6 8 48 ઓપ્શન નંબર 3. એક કાર્ય P એકલો 20 દિવસમાં તો P કેટલા 20 દિવસમાં Q કેટલા દિવસમાં તો કે 50 દિવસમાં બંનેનો લસા 100 તો P દરરોજનો કેટલો 5 કામ કરતો હોય અને Q દરરોજનો કેટલો 2 કામ કરતો હોય બે ભેગા થઈને કુલ દરરોજનો 7 કામ કરતા હોય 7 કામ કરતા હોય કેટલા 7 દિવસ કામ કરે કેટલા 49 કામ થઈ ગયું અને બાકી કેટલું રહ્યું 51 કામ કુલ કેટલો ભાગ બાકી રહ્યો તો 51 ભાગ 51 કામ બાકી કેના તો કે 100 ના 51/100 ઓપ્શન નંબર 3. 3 મૂલ્યોની સરેરાશ 70 છે જો પ્રથમ મૂલ્ય ત્રીજા મૂલ્ય કરતા 1/3 અને ત્રીજું મૂલ્ય બીજા કરતા 17.5 વધુ હોય તો પ્રથમ અને બીજા મૂલ્ય વચ્ચેનો તફાવત શોધો તો આપણે નામ આપી દો A B અને C. ત્રીજું મૂલ્યને આપણે 3x ધારીએ તો પેલું કેટલું x થઈ જાય હવે જો ત્રીજું મૂલ્ય બીજા કરતા વધુ હતું તો બીજું મૂલ્ય ત્રીજા કરતા ઓછું હોય તો 3x માઇનસ 17.5 હવે ત્રણેયનો સરવાળો કેટલો સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે 210 થાય છે x પ્લસ 3x માઇનસ 17.5 પ્લસ 3x બરાબર 210 તો 3x 3x 6x ને 7x બરાબર 210 પ્લસ સામેની બાજુ જતા 17.5 તો કેટલા 227.5 તો x બરાબર શું થઈ ગયું 227.5 ભાગ્યા 7 તો x ની કિંમત આપણને મળી જશે 32.5. હવે આપણને શું કીધું પ્રથમ અને બીજી મૂલ્ય તો બીજાનું મૂલ્ય કેટલું 3x માઇનસ 17.5 એમાંથી x બાદ કરો તો કેટલું આવશે 2x માઇનસ 17.5 તો 32.5 x નું મૂલ્ય તો 2x નું મૂલ્ય 32 64 65 માઇનસ 17.5 તો 65 માંથી 17.5 જશે તો કેટલા આવી જાય 47.5 ઓપ્શન નંબર 3. એક મિશ્રણમાં અનુક્રમે 6:5 ના ગુણોત્તરમાં દૂધ અને પાણી ભરેલું છે મિલ્ક અને વોટર 6:5 માં જો તેમાં 15 લીટર પાણી ઉમેરવામાં આવે તો નવું મિશ્રણ દૂધ 3:4 થઈ જાય છે હવે જો આપણે દૂધમાં કઈ ફેરફાર કર્યો નથી તો અહીં 6 ના 6 ભાગ રહેવા જોઈએ હું અહીં 2 વડે ગુણું તો અહીં 2 વડે ગુણે તો હવે દૂધના 6 ભાગ અને પાણીના કેટલા 8 ભાગ 5 માંથી 8 ભાગ થયા તો કેટલા 3 ભાગનો વધારો થયો ક્યારે તો કે 15 લીટર પાણી ઉમેરો ત્યારે તો નવા મિશ્રણમાં દૂધની માત્રા તો દૂધ કેટલા 6 ભાગનું તો 3 ભાગે 15 હોય તો 6 ભાગે કેટલા 30 લીટર ઓપ્શન નંબર 1. નીચેમાંથી કઈ સંખ્યા 4 વડે ભાગી શકાય છેલ્લા બે અંક 4 વડે ભગાવે તો 40 4 વડે ભગાય તો ત્યાં તો આ સંખ્યા 4 વડે ભાગી શકાય. દૂધનો એક વેપારી 40 પ્રતિ લીટરના ભાવે 30 લીટર દૂધ ખરીદે તો કુલ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ 1200 રૂપિયા તેમાં 10 લીટર પાણી પીર્યું પાણી કેવું હોય મફત છે તો જો 30 લીટર અને 10 લીટર તો કુલ 40 લીટર દૂધ થઈ ગયું આ મિશ્રણ 36 પ્રતિ લીટરે વેચે તો 1 લીટરના 36 રૂપિયા તો 40 લીટરે કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 1 તો 40 ગુણ્યા 36
0 4 × 24 ના 4 વધી 2 4 તેરી 12 ને 1440 માં વેચે 1200 માં ખરીદ્યું તો કેટલા 240 રૂપિયા નફો કેનો ઉપર તો કે 1200 ઉપર ગુણ્યા 100 2 0 ગયા 12 × 24 તો 20% નફો ઓપ્શન નંબર 4 19 અને 32 નો લસા x છે 19 અને 32 નો લસા બે નો ગુણાકાર થશે કારણ કે બંને કેવા છે સહઅવિભાજ્ય સંખ્યા 19 ગુણ્યા 32 608 બંનેનો લસા y છે તો આના બરાબર x છે 19 અને 32 નો ગુસા કેટલો થાય 1 થાય કારણ કે બેયમાં કંઈ કોમન નથી તો આ બેયનો સરવાળો 608 + 1 તો 609 ઓપ્શન નંબર 3 વિદ્યાર્થી x ને વિદ્યાર્થી y કરતા 12 ગુણ વધુ આવ્યા x માંથી હું y બાદ કરું તો મને કેટલા 12 મળે છે અથવા આપણે કહ્યું કે x બરાબર y + 12 વધુ મળી અને x ના ગુણ તેમના ગુણોના સરવાળાના 80% જેટલા હોય તો x અને y દ્વારા અનુક્રમે ગુણ તો x + y ના 80% કરો ત્યારે આપણને કેટલા મળે છે x ના ગુણ મળે છે x ની કિંમત 80% ટકા કાઢવા છેદમાં 100 0 0 ગયા તો 8x + 8y બરાબર 10x હવે જો y ની x ની કિંમત આમાં મૂકો કઈ તો x - x + 12 તો અહીંયા શું થઈ 8y + 12 + 8y બરાબર 10 × y + 12 તો શું થઈ ગયું 8y + 12 = 96 + 8y બરાબર 10y + 120 તો 8y ને 8y 16y એમાંથી 10y જાય તો 6y બરાબર 120 માંથી 96 જાય તો 24 તો y બરાબર 4 y બરાબર 4 હોય તો અહીંયા x બરાબર કેટલા 4 + 12 એટલે 16 તો 16 ને 4 ઓપ્શન નંબર 2 નીચે અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક 5/6 કરતા મોટો 5/6 ને આપણે પોઈન્ટમાં લખવી તો કેટલા 0.6848 2 વધ્યા 6 તેરી 18.83 તો 13/20 તો એને કેટલા લખાય 0.65 તો આ તો એના કરતા નાનો થયો પછી 20/23 તો આને શું લખાય 0.86 તો આ અપૂર્ણાંક એના કરતા કેવો થયો મોટો ઓપ્શન નંબર 2 2 ડઝન કેળાની પડતર કિંમત 80 રૂપિયા તો પક્કી આપણું પાસે કેટલા 80 રૂપિયા 45 પ્રતિ ડઝનના ભાવે 12 કેળા વેચ્યા બાદ દુકાનદારે બાકીના કેળા 15 પ્રતિ ડઝનના ભાવે વેચ્યા તો કુલ વેચાણ કિંમત કેટલી 1 ડઝન 45 માં વેચ્યું 1 ડઝન 15 માં વેચ્યું કુલ વેચાણ કિંમત કેટલી 60 તો પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી તો 20 રૂપિયા આપણને શું થઈ ખોટ ગઈ કેના ઉપર તો કે 80 ઉપર ગુણ્યા 100 20 ચોક ને 25 ચોક તો 25% ખોટ ઓપ્શન નંબર 1 જો ટ્રેનની સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આવરેલ અંતર શોધો હવે જો 9 ને 50 બાદ કરવા તો આને એવું લખીએ કે 13 અને 80 એમાંથી હું 9 ને 50 બાદ કરી દઉં 0 3 તો 4.5 કલાક તો આને 4.5 કલાકનો સમય કહેવાય હવે જો 50 મીટર પ્રતિ સેકન્ડ એને કિલોમીટર પ્રતિ કલાકમાં 5/8 આપણી શું થઈ જાય 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જાય અને સમય 4.5 તો અંતર બરાબર શું થઈ જાય ઝડપ ગુણ્યા 180 ગુણ્યા 4.5 નો સમય બંનેનો ગુણાકાર કરશો તો કેટલો આવશે 810 કિલોમીટર ઓપ્શન નંબર 2
એક 55 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 28 સેકન્ડમાં 840 મીટર પુલ પાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલી? તો ટ્રેનની લંબાઈ આપણે x ધારી લઈએ. કુલ લંબાઈ કેટલી? 840 પ્લસ x છેદમાં સમય તો 28 સેકન્ડ. તો આપણને ઝડપ મળી જાય 55 મીટર પ્રતિ સેકન્ડ. તો 28 છેદમાં આ બાજુ જાય તો ગુણાકારમાં તો 840 પ્લસ x બરાબર 55 ગુણ્યા 28. તો x બરાબર 55 ગુણ્યા 88 1540. 840 સામે જાવ તો માઇનસ 840. તો 1540 માંથી 840 જાય તો કેટલા? 700. ઓપ્શન નંબર 4. પવનની 5 દિવસની સરેરાશ બચત 300 છે. સરેરાશ બચત 300 હોય તો કુલ બચત કેટલી? 1500 રૂપિયા હોય. તો પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે 270, 280, 290 અને 316. પેલા 4 દિવસની બચત કુલ કેટલી થઈ ગઈ? 1156 રૂપિયા. કુલ કેટલી બચત છે? 1500 માંથી પેલા 4 1156. તો 1500 માંથી 1156 બાદ કરી દે તો 100 માંથી 56 જાય તો 44. 14 માંથી 11 જાય તો 3. 344. ઓપ્શન નંબર 2. રજત દ્વારા એક શર્ટ પરથી 30% અને 10% બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે. જો શર્ટની કિંમત 3600 હોય તો ડિસ્કાઉન્ટ કેટલું? તો પહેલા મેં 3600 ને વેચાણ કિંમત કરી. 3600 ના 30% ડિસ્કાઉન્ટ એટલે 70 માં વેચાણ, 10% ડિસ્કાઉન્ટ એટલે પાછું 90. તો 2268 માં વેચાઈ ગયું. તો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો એટલે ડિસ્કાઉન્ટ 3600 માંથી 2268 બાદ તો 1332 રૂપિયા. ઓપ્શન નંબર 3. x² + 1x 2x + 6 + 5 ને સામેની બાજુ જવા દો તો બરાબર 12 - 5 બરાબર કેટલા? 7. તો 2x² + 6x બરાબર 7. હવે હું આખાને કેટલા વડે ગુણી દઉં? 2 વડે ગુણી દઉં. 2 ગુણ્યા 2x² તો કેટલા? 4x² પ્લસ 6 દુ 12x બરાબર 14. હવે જો 2x² + 12x આવી ગયો પ્લસ 40 કરો તો બંને બાજુ પ્લસ 40 કરો તો આ બાજુ પ્લસ 40 થાય, આ બાજુ પ્લસ 40. 14 ને 40 54. ઓપ્શન નંબર 3. 58 સંખ્યાઓની સરેરાશ 115 છે. દરેક સંખ્યાને 10 વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો. સંખ્યાને બધાને 10 વડે ભાગો તો સરેરાશને 10 વડે ભાગો તો 115 ભાગ્યા 10 11.5. ઓપ્શન નંબર 1. એ અને બી સાથે મળીને 36 દિવસ તો a + b બરાબર 36 દિવસ. બી + c 30 દિવસ તો b + c બરાબર 30 દિવસ. અને એબીસી બધા મળીને કામ કરે છે. એબીસી કેટલા દિવસમાં? તો a + b + c બરાબર 20 દિવસ. આપણે કુલ કામ લઈ લઈએ 180. a + b દરરોજનું કેટલું? 5 કામ. પછી બી અને સી દરરોજનું 6 કામ અને એબીસી ત્રણેય ભેગા થઈને દરરોજનું 9 કામ. હવે જો ત્રણેય ભેગા થઈને દરરોજનું 9 કામ કરે, બી અને સી 6 કામ કરે તો એ એકલો કેટલું? 3 કામ કરતો હશે. પછી ત્રણેયનું 9 કામ દરરોજનું થાય એમાં એ અને બી દરરોજનું 5 કરી નાખતા હોય તો સી એકલો કેટલું કરતો હોય? દરરોજનું 4 કામ કરતો હોય. એ + સી દરરોજનું કેટલું કામ કરે? 7 કામ કરે. એને 180 કામ પૂરું કરવું હોય કેટલા? તો કે 180/7 દિવસ થઈ જાય. ઓપ્શન નંબર 3. m ના m ટકા 81 હોય તો m² બરાબર કેટલું? m ના m ટકા કાઢવા છેદમાં 100 બરાબર 81. તો m² બરાબર 81 ગુણ્યા 100 બરાબર 81 100. ઓપ્શન નંબર 3. એ અને બી ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર તો a/b કેટલા? 6/5.
6 વર્ષ પછીનો ગુણોત્તર 8/7. તો અહીં 2 ભાગ વધ્યા, તો 2 ભાગનું મૂલ્ય કેટલું છે 6. તો એની હાલની ઉંમર એટલે 6. તો 6 ભાગે કેટલા 2 ભાગે તો 3 ભાગ વડે ગુણે તો આ બાજુ 3. તો 6 તેરી 18 વર્ષ. ઓપ્શન નંબર 4. યુ ના 36% બરાબર વી ના 45% હોય અને વી બરાબર યુ ના x% છે તો x નું મૂલ્ય શોધો. તો યુ ના 36% બરાબર વી ના 45%. યુ ના છેદમાં વી બરાબર 45% ના છેદમાં 36%. ટકા ઉડી ગયા. 9 × 5 = 45, 9 × 4 = 36. તો આપણે કઈ યુ 5 હશે ને વી 4. તો વી બરાબર યુ ના x% કાઢવા છેદમાં 100. વી બરાબર કેટલા તો કે 4 બરાબર યુ એટલે 5 ગુણ્યા x ના ટકા કાઢવા 5 × 20, 20 × 50. તો x બરાબર શું આવી ગયું 4 × 20 બરાબર 80. ઓપ્શન નંબર 3. 1/x પ્લસ એનો વર્ગ પ્લસ 10. તો હમણાં આપણે સૂત્ર કરીએ x પ્લસ 1/x બરાબર b હોય તો x² પ્લસ 1/x² બરાબર શું થઈ જાય બરાબર b² - 2. તો અહીં બંને બાજુ વર્ગ કરી દો તો શું થઈ જાય 1a² પ્લસ 1/a² બરાબર 10 નો વર્ગ 100 - 2 તો 98. હવે પાછું આપણે 4 ઘાત ગોતી પાછો વર્ગ કરી દો તો શું થઈ જાય એની 4 ઘાત પ્લસ 1/એની 4 ઘાત બરાબર 98 નો વર્ગ 9604 - 2 તો કેટલા આવી જાય 9602. ઓપ્શન નંબર 1. વિજય 20% નફા સાથે સાયકલ વેચે તો કેટલા 22%. જો 20 ની કિંમત સાયકલ વેચે જો 20 રૂપિયા વધુ તો ટકામાં કેટલા 8% નો ફેર પડી જાય. તો સાયકલની પડતર કિંમત એટલે 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 8. તો 100 × 20 છેદમાં 8. 4 × 5 = 4 × 2 = 50 × 200 50 × 5 = 250. ઓપ્શન નંબર 3.